ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવશે લાવેલા? દૂધ છોકરો માટે. છોકરા માટે દૂધ ગરમ થાય છે. તો ગાઈસ આજ તો વહેલા પપ્પાએ પૂળા શું ગાયનું દાન કરવાનું છે. તમે ઉત્તરાયણ ઉપર હતા જ નહીં, કાલ દેવાના હતા. મમ્મી ગુડ મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ સારા પૂરા છું એ ગાયનું દાન કરવાના છું, કારણ કે ઘણા સમયથી અમારે તો ભેંસ લાવવાની હતી, તે પૂળા રાખ્યા હતા. હા, પણ ઉત્તરાયણ ઉપર અમે ગાંધીનગર હતા. દેસાઈઓનું ગોમ છે ત્યાં ગાયો વધારે છે, તે કણ ગાયો ના લીધી થોડા આપણા હારીએ જે ગાયો રહે ને એ બધા નાખ. તો ગાઈસ થોડા પૂળા છે ને અહીંયા જે ગાયો છે ને અહીંયા થોડી શું આ બાજુ અમારું ભાવાન છે, અમારું માસી વન છું, તો એ બધા નાખી દઈએ. ત્યાં કણ વધારે ગાયો છે એટલે વહી ગાયોને બે નાખી દે, બીજે બધું ત્યાં લઈ. તો ગાઈસ અહીંયા બે પૂળા નાખી દે બધી ગાયોનો. અહીંયા કારણ કે 4-5 ગાયો છે, બે નાખી દે બધું. તો ગાઈસ અમારા પાપાની ગાયો છે. તો ગાઈસ બધી ગાયોનો નાખી દીધા છું. બધા આ બાજુ બે પૂળા નાખે છે બધી ગાયોનો. તો ગાઈસ વહેલા તો સંજય હલવો ખાવા મળે છે. તો 8,000 ના હતા. ના પણ આપણે ખાલી ખોટું ગાય જ નાખવાનું નહીં, પૂન મળે થોડું. 8,000 પણ ગાયો ખાઈ ગયો. આમ તો ઉત્તરાયણના દાણા નાખવાના હતા. એક પૂળા નથી ત્યાં તારે તો પૂળા ચો મળું જ છું. ઠંડો જ મજા આવે, હલવો ગરમ ના મજા આવે. વાહ મને નાખી દીધા બધા. તો ગાઈસ ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે, તો બધા પૂળા ભરાઈ દઈએ. પેલા સંજત ના આવ્યો નહીં, હું તો નહીં તો તૈયાર છું. તો ગાઈસ પૂળા ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. બાજુના ગામમાં દેસાઈઓનું ગામ છે, ત્યાં લઈ જવાના બધા પૂળા. હા હા ગાય જ છે આખા ગામમાં. પપ્પાને તો ગાઈસ જવાનો હશું 4 ધામની યાત્રા. હા અયોધ્યા જવાના હશું, નેપાળ, પછી બધો અલગ અલગ ઘણો બધો બતાવીએ બધાનું કે પપ્પા ચો જવાના છે, મમ્મીને બધો. ના મને નહીં હાલે. તો ગાઈસ આ બે છોકરો નહીં ધોઈને વેલા વેલા તો તૈયાર થઈ ગયો હશે. તો બે તું ખાધો ગાજરનો હલવો? નહીં ખાધો? તે ખાધો? કેવો છે તે ખાધો? હજી તો મિની કિચનમાં હું બનાવ્યો સ્વાદ નહીં આવ્યો. તો ગાઈસ આમાં આટલું ટ્રેક્ટર ભરવાનું છે. ચલા હસી સંજય 250 હસી. તો ગાઈસ આપણે તો ગણતા નહીં, પપ્પા ગણો, પપ્પા નાખું. ખેતીનું કામ પપ્પા ના લેલું. ટ્રેક્ટરમાં જા અમે ટીકો બી આવીએ હમણાં થોડી વાર રહી. ગાયો ભેગી કરતી હશે પણ તું ભેગી કરજે. તો ગાઈસ ટ્રેક્ટર તો ભરાઈ ગયું, અમે ટ્રેક્ટર હેડ્યું અને પપ્પા ટીકો હું અને અમે જઈએ. તો ગાઈસ ચલો જઈએ તાણ અમે. ટ્રેક્ટર તો જતું રહ્યું. જેન્સી, ગુડ્ડુ અને રાકેશ ને બધા જઈએ છે. તો પછી બાજુના જ ગામમાં છે, ત્યાંથી લગભગ 1.5 કિલોમીટર જ છે આપણે ગામના નજીક. તો ચલો ગાઈસ અમે આવ્યા છે અહીંયા પૂળા નાખવા માટે. સંજય, રાકેશ, મોહન બધા તો અહીંયા નાખી દઈએ. અહીંયા બધી ગાયો ભેગી થશે. અહીંયા છે ને આખું ગામ દેસાઈઓનું છે. ઉત્તરાયણના દિવસે હા ઉત્તરાયણના દિવસે નાખેલા છે બધા. નહીં ગયો અમે તો ત્રણ નહીં પીતા. ના પીવો જેન્સી? પીવો ચા? જેન્સી પીવો તારા? પીવો થોડો થોડો ચા પીવાય અમારો. હા લે કાઢો આમાં ગુડ્ડુ. નહીં પીવું? પીને આવ્યો છું કે તારે? અમે તો કોઈ પીતા જ નહીં. જેન્સી તો આજે વાટકામાં ચા પીવા આવીશ, જલ્દી ઠરી જાય. ચલો થોડા પૂળા ફે દઈએ. ના ના જો હાલો છો ના એવન જવાનું
સારો કરી દેવું પછી એક ખારી બધાની ગાય છોડી દેવું પૂરા બધા પથરી દીધા છે ને છે આમાં ગાયો બધાને એક હંગાતી બોલાવશે એક એક ઘરની આંબા મોડીશ ગાયો થોડી થોડી આ બાજથી થોડી ગાય ભેંસો આવી છે એમ કરીને આટલા બધા આવી જશે ગાયને આજે એક ટંગનું ખાવાનું થઈ ગયું નહીં એક ટંગનું હા ઘેર તો હમણાં હાલ જતો રહેશે તો ગાઈસ ગાયોનું પૂડા તો નાખી દીધા આમ બધી ગાયો આવી જઈશું ચલો અમુક ગાયો તો ખાસી થોડું થોડું એક ટાઈમનો નાસ્તો થઈ ગયો એમનો એટલે જઈએ પપ્પા ત્યાં ઊભા છે ગાયોનું પૂડા નાખી દીધા છું અહીંયા બધી ગાયો ભેગી થઈશું આખા ગામની કેટલી ગાયો હશે બધી થઈ 300 જેવી હશે એમ હા ચલો જઈએ અમે તો જો ગાયો તો કેટલી બધી ભેગી થઈ જાય છે અને ચલો હવે ઘરે જઈએ ફટાફટ કારણ કે જેન્સી ગુડ્ડુનો રામ સીતા બનાવવાનો છે આવી જાઓ ગુડ્ડુ ઘેર ફાઇનલી અમે જઈને આવતા ઘેર વેલા તો ગાઈઝ ગુડ્ડુ અને જેન્સી બનું છે રામ સીતા કારણ કે કાલે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અયોધ્યાએ તો અહીંયા રીલ્સ બનાવશી 2 જણો તઈ જો છો પટલા પેલા કપડા લેવા વિક્રમભાઈ હા પૈસા નાખી દે 200 મામી નો લેતા આવજો એના ખાવ છો પૈસા નહીં આ તે દિવસ ખાતર લાયા હતા એ અમુક ઘઉંમાં નાખવાનું છે ઘઉંમાં તો પોણી આવશે નાખી દઈએ ખાતર પીવા છે ના જાય પણ બધા હવાલામાં એ નહીં તો ત્યાં જશો પછી કોણ વાળશે પોણી તમારે વાળવું પડશે અમે ગોધીનગર જવાના છે 100 રૂપિયા કોકનું હાલ દેવાનું પૈદી 100 રૂપિયા તો હાલ દઈએ પણ 100 વાળા હરખું પાવતા નથી 2 કલાકમાં તો પી જાય છે અલ્યા સીતાજી તૈયાર કરના નારાયણ નારાયણ સીતા ઉડ્યો તો ગાઈસ 11 વાગ્યા છે ને અહીંયા તો થાય છે જમવાનું તૈયાર રીંગણ બટાકા ટોમેટા મિક્સ સબ્જી બનાવશો તો ગાઈસ કાજલે હલવો બનાવ્યો તો તે મસ્ત બને નહીં મુકે નહીં બના નહીં આવડે કાટલીન બનાવતા મુકે તને હલવો બનાવતા નહીં આવડે તો સારો બનાવ્યો છે તો ગાઈસ અહીંયા સીતા તૈયાર થઈ જઈ છે અને અમુક રોમ તૈયાર થઈ છે આ તો ગુડ્ડુ રોમ બન્યો છે સીતે ગાઈસ આ વાત તો રોમ સીતા બે હું જોઉં છું સાચું તો સીતા રોમ જેવો જ લાગે છે તો ગાઈસ કોમેન્ટ કરીને બતાવો કાય રોમ સીતા જેવો લાગે ગુડ હા ચોકા નાખવાની લસણમાં તો ગાઈસ રખે નાખે તો મોલો ના આવે તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર ચલો ફટાફટ ચેક કરી લઈએ તો ગાઈસ અહીંયા ટીકોને ખાવા બેસી જશો ને આ બાદ ગરમા ગરમ રોટલા થઈશે કાટલીને મૂકવા જવાનું છે કરણજીનો ફોન આવ્યો છે હા એ તો વિજાપુર સેટ જવાનું છે યાદ નહીં કોમ તારે ના પાડી શીખીજો ગાડી શીખો સબસ્ક્રાઈબર માં કીશું શીખવાડતો નહીં લઈ જા રહી આ લઈ જા તો ગાઈસ બધા યાદ તો એક પછી એક ખાઈ લીધું મેં ખાઈ લીધું સંજય ખાઈ લીધું ટીકાએ ખાઈ લીધું આમાં મમ્મી ખાવા બેસી છે પૂનમ ઉભો ઉભો ખાય છે વાહ પેલું મશીન લાયા તોય મશીન થી કપડો હાથથી ધોવા એ તો ફાઈ જાય મો શીખવાનું ના હોય નાખી દેવાનું એ કોબળા નાખવાય ના બગડે એ તો બંધ થઈ જાય કોઈ બગડે ના અંદર ખાલે કોક આવી જાય ને તો બગડે તો ગાઈસ ગુડ્ડુ તો રોમ બની જાય છે દિવ્યાંશ તો હેડે એમના ઘેર કોઈ નહીં રહું હા તો ગાઈસ કાજલ તો હેડી છે પણ તો અચાનક જવાનું અચાનક આવવાનું અને આજ તો પાછું મૂકવા જવાનું
અર્ધમાં સુધી છે અડધા સુધી જો એથી ગાંધીનગર 20 મિનિટમાં ગાંધીનગર. તો ગાઈસ કાજલ ને તૈયાર થઈ છે કારણ કે અત્યારે જવાનું છે. સંજય તૈયાર થયો, હું તૈયાર થયો, ટીકો જાય છે હટલાડા. હા અને મમ્મી ખાવાનું બાવાનું ખાઈ લીધું. ટીકો આજ તો હેમાં બસમાં જશે કે બધા કીધું અને ગાડી નહીં શીખવાડતા ઠીક. તો ગાઈસ પાર્વતી જઈતી હવારોની દવા ખાવાનો તો અમે આવી છે હો તનુષ લેવું હેડો ગાડી મૂકી છે ને હેડો તાણ તાર આપું છે હેડો બીથા હેડો થઈ જાય તૈયાર હેડો તાણ એ દિવ્યાંશ તારે આપવાનું છે. તો ગાઈસ અમે હેડ્યા છે કાજલને મૂકવા માટે. ચાવી ગુડ્ડુ તો બેસી જઈ છે, જેન્સી બેસી જઈ છે. તો ગાઈસ કાજલને મૂકીને આવીએ તાણ. તો ગાઈસ અમે કાજલને મૂકવા જઈએ છીએ. તો અડધા સુધી મૂકીને આવીએ. આ જો આમાં હાઈ પ્રેશર છે એમાં. ફાઇનલી અમે ટેચાવા આવ્યા છે ટીચાવા આખો તો ગાઈસ અમે ટેચાવા આવ્યા છે ઊંઘમાં સર નહીં કઈ આમ આવી જાવ તો અહીંથી એકલા જાય દવા તો ભૂલી જઈ એકલા લીધી મકાઈના રોટલા બનાવવા મકાઈને ગેસ બનાવજે આબુ નહીં તારા પાછું સીતા ઊંઘમાં છે એનો વિડીયો બનાવવા દઈશું. તો કઈ જેન્સી ઊંઘી જાય કાજલ હેડ છે હું તો કાજલ અમે જાય છે અને અહીંથી અમે રિટર્ન વળીએ. કાજલ એને જતો રહ્યો. હવે અમે જઈએ છીએ ઘરે. તો જેન્સી એમને જોવા આવ્યા છે અને જેન્સી તો ફૂલે હુકાઈ ગયો ગાઈસ. તો ગાઈસ અમે અહીંયા ગાડી ઊભી રાખી છે અને અહીંયા આવ્યો છે એક મસ્ત લોકેશન મળી ગયું છે રાયડાનું. તો અમુક છે ને ગુડ્ડુ ને જેન્સી બેનું શૂટ થોડું કરી લઈએ. એક બે સીન લઈ લઈએ બરાબર ગુડ્ડુ. કોટા નહીં તો ના હોય કોટા ના ઉપર જો ગુડ્ડુ હેડો. એ ઓમ પકડ રોમનું સીતા તો ધનુષ માટે લડાઈશું. લડાવવાનું નહીં તમારે રોમનું છે તારે પસ્તું લેજે. તો ગાઈસ અહીંયા મસ્ત લોકેશન હતું ને તો શૂટ કરી દીધું. જેન્સી મજા આવી ગઈ. ગુડ્ડુ તો રોમની જેમ બેસી જશે અહીંયા. તો ગાઈસ અમે મસ્ત એક લોકેશન બીજું જોઈ ગયા છીએ. ગાડી ત્યાં ઊભી રાખી અને અમે આવ્યા છીએ શૂટ કરવા માટે. તો અહીંયા મસ્ત એક ઝૂંપડી છે ત્યાં કરી દીધું શૂટ. તો ચલો ગાઈસ જઈએ અમે. મજા આવી ગઈ. તો ગાઈસ અમે અહીંથી શૂટિંગ કરીને હેડ્યા છીએ. તો ગાઈસ અમે શૂટ કરતા અહીંયા આવ્યા છે ખુલ્લા મેદાનમાં. તો સંજયનું આલુ છે ડ્રાઇવિંગ. હા છેલ્લું ડી કરી દે. આમાં બ્રેક ઉપર પગ છોડ. તો ગાઈસ સંજય ગાડી ચલાવતા શીખો છો આવડી જાય. તો ગાઈસ અમે જઈએ છીએ ઘેર અને બધા કે સંજયનું ગાડી શીખવાડતા નહીં, રાકેશનું નહીં શીખવાડતા. આજે સંજયનો વારો આવ્યો છે. રાકાનો ચાણ આવે છે થોડો આવાજ રોડ ઉપર ના જવા દે. તો ગાઈસ અમે આ જગ્યાએ ઊભા છે. જો લોકેશન અહીંયા ગાડી ઊભી રાખી છે. છોકરાને ઉતારવાનો છું પછી આના ઉપર ચડવાનું છે. ત્યાં જઈને શૂટિંગ કરશું. હા ગુડ્ડુનું તેડી છે. તો ગાઈસ અમે જો લોકેશન ઉપર આવ્યા છીએ શૂટ કરવા માટે. તો ગાઈસ જઈએ આ જગ્યાએ બી હાડે શું જો પાછળનું લોકેશન. તો ગાઈસ થોડો નાસ્તો કરી લઈએ અમે સંજય બંને. શૂટ પતી ગયો ને માં જેવો હશે સીતા સમસપિયાનો શોટ. ક્લીન. તો ગાઈસ મસ્ત લોકેશન ઉપર થોડું શૂટ કર્યું. એક બે સીન લીધા. એકબીજા પાછળ આવો.
તો ગાઈઝ અડધું શૂટ પતી ગયું, અડધું ઘરે જઈને કરશું અને હવે હેડે છે ઘરે. તો ગાઈઝ ફાઇનલી ઘેર આવી જશે શૂટિંગ બુટિંગ કરીને. મજા આવી જાય કા? અલે આ હું લાયા? કપડાં ખરીદી. અને ટીકાનો રહી ગયો નહીં લાયા તારા? તાર નહીં લાવવા? ત્યાંથી આગળથી લઈ લેજે. આગળથી એટલે વયથી ચોક જાય એટલે વાટમાં લઈ લેવાનો. સિટીઓ કેટલી આવશે? હવે યાર ઘોડી બજારમાં ચોક ફરવા જેવો એ બજાર હોય ના ઉભું રાખું. તો ગાઈઝ રામ સીતા તો થાર ઉપર બેસી ગયો આજ તો. લ્યા લે રાવણનું વિમાન છીનવી લીધું સવાય. રાવણ કોણ રંજીત? બપાઈ પડી જઈ ખબર નહીં પડે જો ને તો બપાઈ પડી ગયો. હા નુકસાન તો જો ચલો 25 જેટલો બપૈયો છું 20-25. અલે આ બે ભાગી જઈને આ તો જો 30-40 જેવો બપૈયો છું. તો ગાઈસ ગુડ્ડુ તો થાર ઉપર ચડી જઈશ અને એની મમ્મી હોમી નિશાની તાકી રહી છે. હેડો ને તો ઉતરો હું જોઈ રહ્યો છો અહીં તારે હું જોઉં છે કાલે રીલ્સ જોઈ લેવાની. તમે ટીકલો ને બધો ત્યાં જવાનો છો પણ બધો એમ કીશું મમ્મી નું જીન્સ નું પેન્ટ નું શર્ટ લઈ આલો. એ તો ખબર નહીં પણ કીશું બૂટ લઈ આલો. આનો શું કીશું ખબર છે? ડ્રેસ લઈ આલો. મમ્મી કદી ના પહેરે. ગ્રાઉન્ડ નહીં પહેરતી નું પેન્ટ નું ટી શર્ટ લઈ આલો. તો ગાઈસ મમ્મી ને આવી કોમેન્ટો ના કરશો. મમ્મી નહીં પહેરતા કરશે. તો ગાઈસ અત્યારે તો જો ખાવાનું બનો છો અને આ તો મમ્મી નું સ્પેશિયલ હું કહેવાય બહુ બધી કોમેન્ટો પણ કે રાકેશભાઈ નું મોકલો અને પાપડ નું જેન તે બધું લઈ આલો. દવા ને બવા ને બધું આલજો બરાબર. કઈ તારીખે? 4 તારીખે જવાનું. 4 તારીખે કેટલા વાગે જવાનું? હા વધુ નહીં કરવાનું એટલે આપડે છે ને 23 તારીખે બધી ખરીદી કરવા જશે. તારા જે લાભ ને ખાવાનું બને કે નહીં? ભરથો સંભાળ્યો ચાણું બનાવતો મન નહીં પાપા. કેમ હું કરવા નાચું? શું કરવા? શું કરવા? પેલાનો દવા તાર ખબર કાઢવા જવાનું છે તારે. તો ગાઈઝ મમ્મી અને પપ્પા જઈશું અમારા ગામમાં એક જણાનું ઓપરેશન કરાવ્યું છે એની ખબર કાઢવા માટે. તો ગાઈઝ ચલો ફટાફટ ખાઈ લઈએ. આ તો સાજનનો સંભાર બનાવ્યો છું. હેડો સાજનનો સંભાર મારે શું ખાવાનું છે આજે? એ પેલી દૂધની ઠેલી હતી એ સર મારે દૂધ પીવું છે. ના ઠંડુ હાલ ઠંડુ મન તો પાપશે. ખાવા બે જશે પપ્પા ને મમ્મી તો શું નહીં અને ખાવા. તો ગાઈસ પપ્પા ને મમ્મી તો જ્યો છું બહાર ખબર કાઢવા માટે. તો ખાવા બે જશે તો કઢી ગાજરનો હલવો દૂધ દહીં છાશ. જો ભેદભાવ જેવો થાય છે ત્રણ ભાઈઓમાં. અહીંયા મને મળ્યું છે દૂધ તને મળ્યું છે ખાટું દહીં પોણી જેવી ખાટી છાશ. પછી સબસ્ક્રાઈબર કે જ કે ટીકાભાઈ નું ભેદભાવ કરો છો. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધો અને જો વ્યુ રન કરો બોડીમાં. અલ્યા રોમ સીતા રામ